श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। હવે આજે આપણે જોઈશું કડી 76મી। શ્રી યમુનાજી સો નેહ કરી यही नेम तूले। श्री वल्लभ के दास बिनु और न सोत जिस्नेह। श्री वल्लभ और न सोत जिस्नेह। भावार्थ, श्री यमुनाजी में स्नेह એટલે કે અલૌકિક ભાવ ધરીને યમુનાજી પ્રત્યે અગાધ પ્રેમ અને અલૌકિક ભાવ અને શ્રી વલ્લભના સેવક વિના અન્ય લૌકિક પરનો જો સ્નેહ આપણે તજી દઈએ દેવાનો નિયમ લેવાનો શ્રી હરિરાય ચરણ જીઓને આજ્ઞા કરી રહ્યા છે। એટલે હરિરાયજી આપણને શું સૂચવી રહ્યા છે કે તમે આ બે વસ્તુનું જ ધ્યાન કરો, બાકી બધા લૌકિક પરનો જે સ્નેહ છે એ ત્યજી દેવાનો એટલે એને છોડી દેવાનો નિયમ લો। ફક્ત શ્રી વલ્લભ પર અને શ્રી યમુનાજી પર અલૌકિક ભાવ અને અલૌકિક સ્નેહ રાખો। મન પંછી તન પાખ કર ઉડ જાઓ વહ દેશ। શ્રી ગોકુલ ગામ સુહાવનો जहाँ गोकुल चंद नरेश। श्री वल्लभ जहाँ गोकुल चंद नरेश। भावार्थ, सुहावनु श्री गोकुल गाम तथा श्री गोकुल नरेश श्री कृष्ण। गोकुल नरेश कोण छे? श्री कृष्ण। ए नित्य लीला त्यां करी रह्या छे अने ते देशमां तनरूपी पंखी अने मनरूपी पंखी उड़ी जवा जोईए એવી હરિરાયજી આપણને આજ્ઞા કરી રહ્યા છે। એટલે તન અને મનથી આપણને હંમેશા ત્યાં જ રહેવું જોઈએ। મની નખ ચિત દો ફૂલ હે સીડી સુભગન ગહીર। શ્રી યમુનાજી હરિ ભામતી ધરે સુભગવ પુનીર। શ્રી વલ્લભ ધરે સુભગવ પુનીર। ભાવાર્થ, અલૌકિક વ્રજધામમાં શ્રી યમુનાજીના રત્ન જડિત બંને તટ છે। એટલે યમુનાષ્ટક આપણને જે આપણે જ્યારે ગાઈએ છીએ તેની અંદર પણ એમ છે। તો યમુનાજીના જે બંને તટ છે એ જાણે રત્ન જટિત છે અને તટ પર હીરા જડિત પગથિયા સીડીઓ છે। વચમાં સુભગ જલ પ્રવાહ રૂપી વપુ ધારણ કરતા શ્રી યમુનાજી શ્રી હરિરાયજીના ચતુર્થ પ્રિયા શ્રી હરિના ચતુર્થ પ્રિયા રૂપે વિલસી રહ્યા છે। એટલે યમુનાજી ચતુર્થ પ્રાણી છે। તો આવી રીતે આ ચતુર્થ પ્રિયા તરીકે ત્યાં વિલાસ કરી રહ્યા છે। ઉભય કુલ નિજ ખંબ હે તરંગ જુ સીડી માન। श्री यमुना जगत वैकुंठ की प्रकट निसेनी जान। श्री वल्लभ प्रकट निसेनी जान। भावार्थ, श्री यमुनाजी जगत अने वैकुंठ वच्चे निसरणी रूप એટલે કે સીડી હોય ને એવી નિસરણી રૂપ સીડી રૂપ છે। શ્રી યમુનાજીના બંને તટ આ નિસરણીના સ્તંભ અને જલના જે તરંગો છે એ તરંગો પગથિયા સમાન છે। ચિત્તસ્વામી પણ એના માટે જ એક સુંદર પદ ગાય છે। દો કુલ ખંબ તરંગ સીડી શ્રી યમુના જગત વૈકુંઠ નિશ્રેની। આવી રીતે રતન ખચિત કંચન મહા श्री वृंदावन की भूमि। कल्प वृक्ष से द्रुम रहे
ફલ ફૂલન કરી ઝૂમ શ્રી વલ્લભ ફલ ફૂલન કરી ઝૂમ. ભાવાર્થ: શ્રી વૃંદાવનની ભૂમિ રત્નજડિત અને કંચનથી વ્યાપ્ત છે. રત્નથી જાણે રત્નો મળેલા છે અહીંની ભૂમિમાં, અને કંચન એટલે સ્વર્ણથી વ્યાપ્ત છે. વૃંદાવનના વૃક્ષ, લતા, ફૂલ વગેરે કલ્પવૃક્ષ સમાન ઝૂમી રહ્યા છે. એટલે કે ભગવદ કૃપાથી અધિકારીજનો જે છે, જે સાચા ભક્ત છે, જેનો આ અધિકાર છે આવા અલૌકિક દર્શન કરવાનો, એવા જ જીવોને આ સુંદર અલૌકિક દર્શન થાય છે. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. ભૂલચૂક માફ કરજો.